રીગલ રિસોર્સિસ આ આઈપીઓની ત્રીજા અને છેલ્લા દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ છે અને આઈપીઓની અંદર ધમાકેદાર સબસ્ક્રિપ્શન ફિગર જોવા મળ્યું છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ આઈપીઓમાં એલોટમેન્ટ ચાન્સીસ જે છે એ શું રહેવાના છે. કારણ કે આઈપીઓની સાઇઝની આપણે વાત કરીએ તો આઈપીઓની સાઇઝ પણ નાની છે. માત્ર 306 કરોડ રૂપિયાનો જ આઈપીઓ હતો અને તેની જ સાથે જો આપણે રિઝર્વેશન કોટાની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે બિગ એચએનઆઈમાં 1488 એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં 744 એપ્લિકેશન અને રિટેલ કોટાની અંદર 72,917 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. તો એલોટમેન્ટ ચાન્સીસ તો તમને ખબર પડી જ ગઈ હશે કે ટફ રહેવાના છે. તેની જ સાથે જો એક ઓવરઓલ સબસ્ક્રિપ્શન ફિગરની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે QIB દ્વારા પણ ખાસ એવું સબસ્ક્રિપ્શન ફિગર આવેલું છે. અને આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો સૌપ્રથમ આપણે બિગ એચએનઆઈની વાત કરીએ તો બિગ એચએનઆઈમાં દર 76 વ્યક્તિએ એક જણાને એલોટમેન્ટ મળવાનું છે. તેની જ સાથે સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો સ્મોલ એચએનઆઈમાં દર 279 જણાએ એક જણાને એપ્લિકેશન મળવાની છે. અને રિટેલ કોટાની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર દર 44 એપ્લિકેશને એક એપ્લિકેશન એક્સેપ્ટ થવાના ચાન્સીસ છે. તો અહીં મિત્રો તમે જોઈ જ શકો છો કે એલોટમેન્ટ ચાન્સીસ જે છે એ ખૂબ જ ટફ રહેવાના છે અને આઈપીઓની સાઇઝ પણ નાની હતી. અને તેની જ સાથે જો આપણે લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો આ કંપનીનું લેટેસ્ટ જીએમપી લગભગ 24 રૂપિયા જેવું ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 23% જેવું થાય છે. તો મિત્રો આ તો આજનો વિડીયો. તમે આ આઈપીઓની અંદર શું કર્યું છે? અપ્લાય કર્યું છે? ફૂલ ફોર્સથી અપ્લાય કર્યું છે કે નથી કર્યું? મને કોમેન્ટમાં કહેજો. મેં તો આઈપીઓની અંદર ફૂલ ફોર્સથી અપ્લાય કરેલું છે અને જોઈએ એલોટમેન્ટ મળે છે કે નથી મળતું. કારણ કે એલોટમેન્ટના ચાન્સીસ તો જે છે એ બહુ જ ટફ રહેવાના છે. અને આ તો એક લોટરી સિસ્ટમ છે, મળી ગઈ તો મળી ગઈ. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.